હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને સ્વાગત છે તમારા બધાનું વંદનાજી કિચનમાં। આજે હું લઈને આવી છું રાજસ્થાન की प्रसिद्ध पतोड़ की सब्जीની રેસિપી। આ પતોડની સબ્જી રાજસ્થાનના ગામડામાં બનતી હતી કે બને છે એ જ રીતે આપણે બનાવીશું। સબ્જી બનાવવા માટે આપણે અગાઉ કઈ તૈયારી કરી રાખવી પડે તે જોઈ લઈએ। આ રીતની આપણે બે ડીશ લીધી છે, એમાં આપણે તેલ લગાવી લઈએ। બંને થાળીમાં આપણે તેલ લગાવી લઈશું। જો ફ્રેન્ડ પતોડની સબ્જી બનાવતા હોય ત્યારે આ તેલ લગાવવાનો સમય આપણી પાસે નથી રહેતો, એટલા માટે આપણે આ રીતે અગાઉથી જ તેલ લગાવી લેશું અને બંને ડીશો આપણે તેલ લગાવેલી સાઈડમાં રાખીશું અને પતોડની સબ્જી બનાવીએ। તેના માટે આપણે આ રીતનું આપણે પેન લીધું છે। જે વાસણમાં તમારે સબ્જી બનાવવી હોય એ જ વાસણ લેવાનું ફ્રેન્ડ। અહીંયા આપણે એક વાટકી ચણાનો લોટ લીધો છે। તમારે જેટલી ક્વોલિટીમાં સબ્જી બનાવવી હોય એટલો લોટ લેવો ફ્રેન્ડ, પણ ગમે એ વાટકી કે બાઉલનું માપ સેટ કરી લેવું ફ્રેન્ડ। લોટ આપણે પેનમાં લઈ લેશું। સૂકા મસાલા એડ કરીશું। અડધી ચમચી ચટણી, હળદર, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, ઝીણા કટ કરેલા લીલા ધાણા, લીલા મરચાં, 1 ચમચી અજમાને આપણે આ રીતે હાથથી મસળી અને એડ કરીશું એટલે ખૂબ જ સરસ એવું એનું ફ્લેવર આવશે સબ્જીમાં। બધી વસ્તુ આપણે મિક્સ કરી લેશું। સરસ એવી આપણી બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે। હવે આપણે એ જ વાટકીના માપથી 1 વાટકી આપણે પાણી લીધું છે। થોડું પાણી એડ કરી અને આપણે મિક્સ કરી લેશું। આ જ વાટકીના માપથી આપણે 1.5 વાટકી પાણી લેશું ફ્રેન્ડ। અહીંયા આપણે જે 1 જ વાટકી લીધી છે, 1.5 વાટકી આપણે પાછળથી ઉમેરીશું। આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરીશું એટલે ફ્રેન્ડ આમાં લમ્સ નહીં થાય અને ગાંઠો પણ નહીં થાય। થોડું થોડું પાણી ઉમેરીને આપણે બધા લમ્સ અને ગાંઠો ભાંગી લેશું। જો ફ્રેન્ડ બાકીનું મેં 1.5 વાટકી પાણી ઉમેરી દીધું છે। જો ફ્રેન્ડ સરસ એવું આપણે મિક્સ કરી લેશું। જો ફ્રેન્ડ જોઈ શકો છો આમાં એક પણ લમ્સ નથી અને ગાંઠો પણ નથી। આ રીતે આપણે નિશેષ બધું મિક્સ કરી લેવું ફ્રેન્ડ। હવે આપણે ગેસ ઓન કરી ગેસ ઉપર મૂકીશું। ગેસ આપણે સ્લો રાખીશું, હાવ સ્લો ગેસે આપણે આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહીશું અને આપણે પકવી લેશું। જો ફ્રેન્ડ જોઈ શકો છો જેમ જેમ પાકતું જાય છે એમ આપણું ઘટ થતું જાય છે બેસનનું મિશ્રણ। જો ફ્રેન્ડ જોઈ શકો છો આમાં પણ ગાંઠો પડી રહી છે, આમાં પણ આપણે કન્ટિન્યુ આ રીતે ચલાવતા રહીશું અને લમ્સ કે ગાંઠો આપણે આમાં નથી પડવા દેવાની ફ્રેન્ડ। જોઈ શકો છો કેટલું ઘટ આપણું મિશ્રણ થઈ ગયું છે। જો ફ્રેન્ડ કઈ રીતનું આપણે મિશ્રણ રાખવું એ હું તમને આગળ જણાવીશ, કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। જો ફ્રેન્ડ સરસ એવું આપણું ઘટ મિશ્રણ થઈ ગયું છે અને એક પણ આમાં લમ્સ કે ગાંઠું નથી રહી। જો ફ્રેન્ડ આ રીતનું આપણે મિશ્રણ રાખવાનું છે। ચમચો અધર કરીને આ રીતે આપણે ચેક કરીશું। આ રીતનું પડવું જોઈએ મિશ્રણ। ગેસ બંધ કરી અને આપણે નીચે ઉતારી લેશું અને જે આપણે પ્લેટમાં તેલ લગાવ્યું હતું એ પ્લેટ લઈ લેશું, એમાં આપણે મિશ્રણ એડ કરીશું। જો ફ્રેન્ડ આ રીતે તમારે જે સાઈઝમાં બેટર ફેલાવવો એ સાઈઝમાં તમારે મિશ્રણ લેવાનું। આ રીતે આપણે કોઈ પણ જાતનો ચમચો કે તાવીથો હોય એના ઉપર આપણે આ રીતનું તેલ લગાવી અને સરસ એવું આખી ડીશમાં ફેલાવી લેવું। જો ફ્રેન્ડ જ્યાં સુધી બને ત્યાં સુધી આપણે મિશ્રણને એક સરખું જ ફેલાવવું એટલે કે એક સરખા જ આપણા સરસ એવા પીસ થશે। જો ફ્રેન્ડ સરસ એવું ફેલાવી લીધું છે, આપણે બીજી પ્લેટમાં પણ એ જ રીતે ફેલાવી લેશું અને બંને પ્લેટને આપણે ઠરવા મૂકી દઈશું સાઈડમાં। જો ફ્રેન્ડ અહીંયા મેં એક નાની પ્લેટ અને એક મોટી પ્લેટમાં આ રીતે ફેલાવી લીધું છે। બંને પ્લેટને આપણે ઠરવા મૂકી દઈશું। જો ફ્રેન્ડ ગેસ ઓન કરી કડાઈ મૂકીશું, એમાં આપણે 3 પાવડા તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું, વઘાણી એડ કરીશું, સુકલ કટ કરેલી ડુંગળી એડ કરીશું। લીલી ડુંગળી હોય તો તમારી પાસે વધારે સારું। 1 ચમચી આપણે મરચું કટ કરેલું એડ કરીશું લીલું। બધું આપણે સરસ એવું મિક્સ કરી અને થોડી વાર આને
કૂક થવા દેશું ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું। 1 વાટકી આપણે દહીં લીધેલું છે, એમાં આપણે મસાલા એડ કરીશું। 1 ચમચી ચટણી એડ કરીશું, અડધી ચમચી હળદર એડ કરીશું, અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું, સ્વાદ મુજબ મીઠું એડ કરીશું, થોડું આપણે પાણી એડ કરીશું। ચમચીના મદદથી આપણે મિક્સ કરી લેશું ને સરસ એવી આપણે મસાલાની આ રીતની આપણે પેસ્ટ બનાવી લેશું। જો ફ્રેન્ડ જોઈ શકો સરસ એવી મસાલાની પેસ્ટ બની ગઈ છે આપણી। જો ફ્રેન્ડ જોઈ શકો છો સરસ એવી આપણી ડુંગળી અને મરચાં સડી ગયા છે, એમાં આપણે આ મસાલાની પેસ્ટ એડ કરી દેશું। પેસ્ટ એડ કરશું એટલે આપણે ગેસ બંધ કરી દેશું, કેમ કે આમાં દહીં છે એટલે ફાટી શકે છે। કન્ટિન્યુ આપણે આ રીતે 1 મિનિટ જેવું ફેટી લેશું, દહીં ફાટે નહીં આપણું। જે વાટકામાં આપણે દહીંની પેસ્ટ બનાવી હતી એમાં પાણી એડ કરી એ પણ આપણે એડ કરી દેશું। બધું આપણે સરસ એવું મિક્સ કરી લેશું અને આપણે આમાં જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આને પકવી લેશું। આપણી ગ્રેવી પાકે છે ત્યાં સુધીમાં આપણે પીસ કરી લેશું, જે આપણે બેસનને પ્લેટમાં ઢાળ્યું હતું તેના। જો ફ્રેન્ડ તમને મનપસંદ પડે તેવા તમે કટ લગાવી શકો છો। અહીંયા હું શક્કરપારાના જે શેપમાં આવે તે શેપમાં હું અહીંયા બધા જ કટ લગાવી લઉં છું ફ્રેન્ડ। બંને ડીશમાં આપણે એ જ રીતના કટ લગાવી લેશું। જો ફ્રેન્ડ મારી રેસિપીના વિડીયો તમને જોવા ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પણ ક્લિક કરી રાખજો, એટલે કે આવનારી અવનવી રેસિપીના વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળશે। અને આ રાજસ્થાની પતોળની સબ્જીની રેસિપી તમને કેવી લાગી કમેન્ટ કરી અને ચોક્કસથી જણાવજો। જો ફ્રેન્ડ આ રીતે આપણે શક્કરપારાના શેપમાં કટ કરી લીધા છે। જો ફ્રેન્ડ જોઈ શકો છો આ રીતે આપણે શક્કરપારાના શેપમાં કટ કર્યા હોય તો કેટલા સરસ એવા આપણા પીસ લાગે છે બેસનના। જો ફ્રેન્ડ જોઈ શકો છો બીજી પ્લેટમાં પણ મેં આ રીતના કટ લગાવી લીધા છે શક્કરપારાના શેપમાં જ। જો ફ્રેન્ડ આ રીતે આપણે ઉસાડી તો આસાનીથી ઉસડી પણ જાય છે। જો ફ્રેન્ડ એક પ્લેટમાં છે એને હું પતોળની સબ્જી બનાવીશ અને બીજી પ્લેટમાં જે આપણે છે પીસસ એને હું સૂકો નાસ્તો બનાવીશ। જેમ કે આપણે ગુજરાતી રેસિપી ખાંડવી બને છે એ જ રીતે આપણે આનો સૂકો નાસ્તો વઘારીશું। અહીંયા આપણે ગ્રેવી સરસ એવી કૂક થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે। આમાંથી આપણે થોડી ગ્રેવી એક વાટકામાં કાઢી લેશું અને થોડી ગ્રેવી આપણે આમાં રહેવા દેશું। આ ગ્રેવી આપણે ફરી આમાં જ ઉમેરીશું થોડી વાર કેળે। જો ફ્રેન્ડ થોડી ગ્રેવી આપણે વાટકામાં કાઢી લીધી છે, આમાં આપણે પાણી ઉમેરીશું અને 1 ટમેટું આપણે આદુની ખમણીએથી ખમણી અને એડ કરીશું, એટલે કે આપણી ગ્રેવી ઘટ બને। જો ફ્રેન્ડ સરસ એવું આપણે મિક્સ કરી અને આપણે આને પાકવા મૂકીશું। ત્યાં સુધીમાં આપણે બીજા નાસ્તાની તૈયારી કરીએ। તેની માટે આપણે ગેસ ઓન કરી પેન મૂકીશું, એમાં આપણે 2 પાવડા તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું, ચપટી હિંગ એડ કરીશું, લીલા કટ કરેલા મરચાં એડ કરીશું। બધું આપણે સરસ એવું મિક્સ કરી લેશું અને મરચાં આપણે થોડી વાર કૂક કરી લેશું, એટલે કે મરચાં સરસ એવા સડી જાય। મરચાં સડી જાય એટલે આપણે પીસ કરેલા બેસનના પીસ એડ કરીશું। સરસ એવું આપણે વઘારમાં મિક્સ કરી લેશું। આમાં હું રેગ્યુલર આપણે ઘરમાં સૂકા મસાલા વાપરતા હોય એ એડ કરીશ અને તમારે એડ કરવા હોય તો કોઈ પણ જાતના સૂકા મસાલા એડ કરી શકો છો, જેમ કે ગરમ મસાલો છે કે આમચૂર પાવડર છે કે પછી તમને મનપસંદ મસાલા એડ કરી શકો છો। અહીંયા બધા મસાલા મિક્સ કરી લેશું, લીલા ધાણા એડ કરીશું કટ કરેલા। જો ફ્રેન્ડ આ રીતે આપણે સૂકો નાસ્તો પણ આપણે આનો બનાવી શકીએ। જો ફ્રેન્ડ અહીંયા આપણે સૂકો નાસ્તો બની ગયો છે અને બીજી બાજુ આપણે ગ્રેવી પકવવા મૂકી હતી એમાં પણ સરસ એવો ઉભરો આવી ગયો છે, એમાં પણ આપણે બેસનના પીસ એડ કરી દઈશું। આમાં આપણે જે ગ્રેવી કાઢી હતી એક વાટકામાં એ પણ એડ કરી દઈશું। આ રીતે આપણે ઉપરથી એડ કરીશું એટલે સરસ એવો શાકનો દેખાવ આવે છે ફ્રેન્ડ। સરસ એવું આપણે બધું મિક્સ કરી લઈશું, શાકમાં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે આને પણ પકવી લેશું। જો ફ્રેન્ડ આ બેસનના આપણે પીસ બનાવ્યા છે એ પનીર જેવા સેમ ટુ સેમ સરસ એવા પોસા બન્યા છે। અહીંયા આપણે સબ્જીમાં એક ઉકાળો આવી ગયો છે, સરસ એવું પાકી ગયું છે। ગેસ બંધ કરી આપણે લીલા ધાણા એડ કરીશું, લીલા ધાણા આપણે મિક્સ કરી લઈશું શાકમાં।
જો ફ્રેન્ડ તૈયાર છે આપણી રાજસ્થાનની પ્રસિદ્ધ પતોડની સબ્જી એક પ્લેટમાં સર્વ કરીશું। જો ફ્રેન્ડ તમારે પણ આ પતોડની સબ્જીનો ટેસ્ટ કરવો હોય તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કર્યા જેવી છે। ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બની છે આ પતોડની સબ્જી। અને આ સરસ એવો આપણે સૂકો નાસ્તો ગુજરાતી સ્ટાઇલમાં આપણે કેવી તો આ સૂકો નાસ્તો મિલતો ઝૂલતો આમાં ખાંડવીનો પણ સ્વાદ આવે છે। તો હાલો ફ્રેન્ડ ફરી મળીશું એક નવા અંદાજ સાથે અને એક નવી રેસીપી સાથે।